यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हे गोपालक हे कृपाजलनिधे, हे सिन्धुकन्यापते, हे कंसान्तक हे गजेन्द्रकरुणा पारीण हे माधव, हे रामानुज हे जगत्त्रयगुरो, हे पुण्डरीकाक्षमां, हे गोपीजननाथ पालय परम्। जाने न त्वां विना, जाने न त्वां विना। बावीसमा श्लोक रथ्याचर्पट विरचित कंठः पुण्या पुण्य विवर्जित पंथः योगी योग नियोजित चित्तः रमते बालोन्मत्तव देव। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। कस्त्वं कोऽहं कुत आयातः कामे जननी को मे दातः इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविहारम्।
અમારા ગુરુજી અમને કહેતા કે જીવન નાની નાની બાબતોથી ભરાયેલું છે. એમાં મોટી ઘટનાઓ, મોટા પ્રસંગો ક્યારેક જ બનતા હોય છે, પરંતુ રોજબરોજનું જીવન જે છે એ નાની નાની ઘટનાઓથી વણાયેલું છે. અને એટલા માટે આ નાની બાબતોને જે સંભાળી લેતા શીખી જાય એનું જીવન ઘણું સરળ બની જાય છે. મોટા પ્રસંગો કે મોટી એવી વિકટ પરિસ્થિતિઓ જીવનમાં ક્યારેક આવતી હોય, એમાં પણ શીખવાનું છે કેવી રીતે પસાર થવું. પરંતુ પહેલાં તો નાની નાની બાબતોમાં પણ શીખવું પડે. એ શીખતા નથી અને એટલા માટે આપણું જીવન ઘણું કઠિન આપણને લાગે છે. અને એ નાની નાની બાબતોમાં જ મનુષ્ય ગુસ્સે થઈ જતો હોય, કોઈનો તિરસ્કાર કરી દેતો હોય, ક્યાંક દ્વેષ કરી દેતો હોય, ઈર્ષ્યાથી ગ્રસ્ત થઈ જતો હોય. આ બધી બાબતો નાની નાની વાતોને લઈને ઘણી વખત થતી હોય છે. માટે અહીંયા શંકરાચાર્યજી મહારાજ કહે છે, બહુ પ્રેમથી સમજાવે છે, ત્વયી મયી ચાન્ય ત્રેકો વિષ્ણુ, તારામાં મારામાં અન્યત્ર, બધામાં એક જ પ્રભુ બિરાજમાન છે, એક જ ઈશ્વર બિરાજમાન છે. વ્યર્થમ કુપ્યસી, તું ખાલી ખાલી મારા પર કોપ કરી રહેલો છે, ગુસ્સો કરી રહેલો છે, કારણ નથી. ગઈકાલે આપણે વિસ્તારથી વિચાર કરેલો હતો કે ક્રોધમાંથી બહાર નીકળવાના ઉપાય શું, એના માટે પહેલાં શું કરવું પડે. આચાર્ય તો અહીંયા બતાવે છે કે સર્વત્ર એક ઈશ્વરનું દર્શન, સહનશીલતા કેળવવી, ચિત્તમાં સમતાને ધારણ કરવાનો અભ્યાસ કરવો, આ બધા ઉપાયો છે. અને આ જીવનમાં બહુ જ ઉપયોગી છે. સર્વ આપણી નાની નાની નબળાઈઓમાંથી બહાર નીકળવા માટે આ બધી સમજદારી જે છે એ જીવનમાં અત્યંત ઉપયોગી બને છે. અને એના પ્રત્યે ધ્યાન આપવું જ રહ્યું, સજાગતા કેળવવી જ રહી. આચાર્ય અહીંયા એ ઉપાય દર્શાવ્યા કે કેવી રીતે આમાંથી બહાર નીકળવું. હજુ સાધકને આગળ ઉપદેશ આપતા કહેશે કે જીવનમાં કંઈક વિશેષ કાર્ય કરવાનું છે, અને એટલા માટે થોડું ગંભીરતાથી જીવનને લઈ અને આગળનો પણ વિચાર કર. આગળનો શ્લોક. શત્રુ મિત્રે પુત્રે બંધો મા કુરુ યત્નં વિગ્રહ સંધો સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં સર્વત્રોત્સૃજ ભેદાજ્ઞાનં ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. શત્રૌ મિત્રે પુત્રે બંધૌ મા કુરુ યત્નમ વિગ્રહ સંધૌ. આચાર્ય અહીંયા સંબંધોના સંદર્ભમાં વાત કરે છે. મનુષ્યનું જીવન એવું છે કે જેમાં સંબંધો એના અવિભાજ્ય અંગ રૂપે રહેલા છે, અનેકની સાથે એ જોડાયેલો છે. પણ આચાર્ય અહીંયા દર્શાવે છે, શંકરાચાર્યજી મહારાજ, એ અવિભાજ્ય અંગ હોવા છતાં પણ એ જ માત્ર જીવનનું લક્ષ્ય નથી. નવા નવા સંબંધો બાંધતા રહો, ફરી એમાં કંઈ વિગ્રહ થઈ ગયો,
ફરી સમજાવટ કરો, ફરી સંબંધ બાંધો, ફરી પાછો વિગ્રહ કરી દો. અને આવી રીતે સંતો કહેશે કે પથારી પાથરતા પાથરતા જ સવાર પડી જાય, સૂવાનો ટાઈમ રહેતો નથી. અને અનેક લોકોને આદત હોય છે હંમેશા સંબંધો વધારતા રહેવું. ક્યાંય પણ જાય તો તરત જ નંબર લઈ લેવાના, એડ્રેસ લઈ લેવાનું, જે એનાથી જ એ બધું ચાલ્યા કરતું હોય. હા, જરૂર આવશ્યક છે એટલા સંબંધો જરૂર નિભાવો, પરંતુ એની પાછળ જ પડ્યા રહેવું એ કોઈ બુદ્ધિમાની તો નથી. જે પણ આવશ્યકતા છે એનો વિરોધ નથી, પરંતુ એને અંતિમ લક્ષ્ય તરીકે લઈ અને એમાં ને એમાં સંધિ અને વિગ્રહમાં જીવન વ્યતીત થઈ જાય તો એ પણ યોગ્ય નથી. આચાર્ય કહે છે કે વારંવાર આવું કરવાનો તું પ્રયત્ન ન કરતો. મા કુરુ યત્નમ સંધિ વિગ્રહ સંધિમાં ફરી ફરીને તું એમાં ને એમાં જ ન પડ્યો રહેતો, નહીં તો જીવનમાં જે મહત્વનું કાર્ય કરવાનું છે એ છૂટી જશે અને આમાં ને આમાં જ આમાં ને આમાં જ જીવન વ્યતીત થઈ જશે. સંબંધો વાસ્તવમાં એ સાચા સંબંધ કહેવાય કે જેને બહુ સંભાળવા ન પડે. પરંતુ મનુષ્યના મોટાભાગના સંબંધો કેવા હોય છે, એને સંભાળવા પડતા હોય છે. એને હંમેશા ચિંતા રહેતી હોય છે, અહીંયા તો આવું કરવું પડશે, અહીંયા તો આમ કરવું પડશે, અહીંયા તો આમ જવું જ પડશે, અહીંયા આવી રીતનું કરવું પડશે. પરંતુ સાચા સંબંધો એ છે કે જેને સંભાળવા ન પડે. એવા સંબંધો જીવનમાં પ્રાપ્ત કરો, એવા સંબંધો જાળવો કે જે સંબંધોના પરિણામે તમે જીવનમાં કંઈ પ્રગતિ સાધી શકો, તમે આગળ વધી શકો. જેની સાથે રહેવાથી, જેની સાથે વાતચીત કરવાથી, વ્યવહાર કરવાથી તમને જીવનમાં કંઈ વિકાસ પ્રાપ્ત થાય અને સંબંધનો બોજો ના અનુભવાય. જે સંબંધમાં બોજો અનુભવાય, સમજવાનું કે એમાં વિકાસ થવાનો નથી. પણ મોટે ભાગે આપણા સંબંધો આવા પ્રકારના હોય છે જે આપણને બોજારૂપ લાગે છે અને છતાં પણ એમાં આપણે કંઈ સુધારો કરવાને માટે તૈયાર હોતા નથી. આચાર્ય અહીંયા દર્શાવે છે કે ધ્યાન રાખો, જે સંબંધમાં ઉન્નતિ હોય, પ્રગતિ હોય, વિકાસ હોય એને જરૂર સજાગતાપૂર્વક જાળવો. પરંતુ વ્યર્થ સંબંધો વધારતા જવું એમાં કોઈ મનુષ્ય જીવનનું સાફલ્ય નથી. એવું માનવામાં આવે છે કે બહુ સંબંધો હોય ને બહુ લોકો સાથે હું જોડાયેલો હોઉં તો એને સફળ જીવન કહેવાય, પણ એવું કંઈ છે નહીં. સફળ જીવન એને કહેવાય કે જેમાં બહુ જ સારા સંબંધો હોય, જે સંબંધથી તમને જીવનમાં કંઈ પ્રેરણા પ્રાપ્ત થાય, એકબીજા સાથે રહી અને એનાથી જીવનમાં કંઈ ઉન્નતિ પ્રાપ્ત કરી શકો, તો એવા સંબંધોને જરૂર જાળવવાના હોય. નહીં તો આચાર્ય કહેશે કે એના માટે બહુ સમય કાઢવો નહીં. જરૂર બધાની જોડે પ્રેમથી રહો, સમજદારી સાથે રહો, પરંતુ એને જ સૌથી મહત્ત્વની વસ્તુ બનાવી અને એમાં ને એમાં જ લાગી રહેવું એ યોગ્ય નથી. એટલું જ નહીં, આ સંધિ અને વિગ્રહ જો જીવનમાં બહુ જ ચાલતા રહેતા હોય તો સમજવાનું કે એની પાછળનું કારણ ફરી મારા અંતરના કોઈ રાગ દ્વેષ છે, મારા ગમા અણગમા છે અને એટલા માટે ક્યાંક જોડાઈ જાઉં છું, જરાક ના ગમ્યું તો છૂટો પડી જાઉં, ફરી પાછો જોડાઈ જાઉં, ફરી છૂટો પડી જાઉં. તો આટલા બધા ગમા અણગમા પણ જીવનમાં સારા નહીં. જીવનમાં એક સ્થિરતા હોવી જોઈએ, એક ગાંભીર્ય હોવું જોઈએ. એવું ના થાય કે આ સંબંધો જ મારા મનનો કબજો લઈ લે. સવારથી ઉઠું તે સાંજ સુધી એનો જ વિચાર થયા કરે, એનો જ વિચાર થયા કરે, તો એ યોગ્ય ના કહેવાય. માટે આચાર્ય કહેશે કે એ બધી બાંધછોડમાં પડ્યા કરતાં તું સર્વત્ર એક આત્મ સ્વરૂપનું દર્શન કર. સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ સર્વતોત્સૃજ ભેદા જ્ઞાનમ. સર્વત્ર એક આત્મ સ્વરૂપનું દર્શન કર, સર્વને પોતાના જ સ્વરૂપ માન અને સર્વતઃ ભેદા જ્ઞાનમ ઉત્સૃજ. ભેદરૂપી જે અજ્ઞાન જે છે એને તું દૂર કરવાનો પ્રયત્ન કર. ઉત્સૃજ, એને તું છોડી દે. અંતે તો મનુષ્યએ અભેદ જ્ઞાન સુધી જ પહોંચવાનું છે કે જે અભેદ આત્મ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, એ જીવનનું લક્ષ્ય છે. અને એ લક્ષ્ય સુધી પહોંચવાને માટે જેટલું પણ ભેદ જ્ઞાન જે છે એને હું નિવૃત્ત કરી શકું એટલી એ મારી સાધનામાં પ્રગતિ કહેવાય. આચાર્ય અહીંયા કહે છે કે એવા ભેદ જ્ઞાનને તું દૂર કર.
જેવી રીતે મારા શરીરમાં સર્વ અંગો પ્રત્યે મને સમાન ભાવ છે, સર્વ અંગનું મારા માટે સમાન મહત્વ છે, બધા જ અંગોને હું જાળવું છું, એની સુખાકારી માટે પ્રયત્ન કરું છું. એમાં જેમ મારો અભેદ જ્ઞાન છે, એવી રીતે આચાર્ય કહે છે કે સર્વત્ર એક પ્રભુને જોઈ અને બધામાં એ અભિન્ન તત્વને સામે રાખી અને તું જીવન જીવવાનો પ્રયત્ન કર. જેટલા ભેદ ઊભા કરીશ એટલી જીવનમાં સમસ્યા વધારે થશે. એક જ આત્મ સ્વરૂપનું દર્શન કર અને સર્વત્ર જો કે એક જ આત્મતત્વ બિરાજમાન છે. અને આત્મતત્વને ના જોઈ શકું તો કમસે કમ ઈષ્ટદેવનું દર્શન કરું, મારા પ્રભુનું દર્શન કરું. મને સમજાવવું જોઈએ, રામ રમાડે રામ રડાવે. રમાડનારો પણ રામ છે અને રડાવનારો પણ રામ છે. બધો જ ખેલ એક જ રામનો ખેલ છે. સર્વત્ર રામ બિરાજમાન છે. મારા પ્રભુનું દર્શન કરી અને સર્વ પ્રત્યે હું પ્રેમ કરું. સર્વ પ્રત્યે પ્રેમ તો સંધિ અને વિગ્રહનો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. ક્યાંક વળગવાનું કે ભાગવાનું એ જીવનમાં સમાપ્ત થઈ જાય છે. બલકી સર્વત્ર સ્નેહ છે, સર્વત્ર પ્રેમ છે. એક જ ઈષ્ટદેવનું દર્શન છે અને એનું દર્શન કરીને મારે મારા જીવનમાં શાંતિને, સમતાને ધારણ કરવાના હોય. વારંવાર આ સંધિ વિગ્રહ જોડાવું, ફરી પાછું છૂટું થવું, ફરી જોડાઈ જવું, ફરી પાછું છૂટું થવું, તો એ જીવનમાં કોઈ આનંદ નથી. બલકી સર્વની સાથે સ્નેહથી રહો, પ્રેમથી રહો, એમાં જ શાંતિ પ્રાપ્ત થાય છે. મનની સમતા હંમેશા જળવાઈ રહેશે. સર્વત્ર એક પ્રભુનું દર્શન કરો. એટલા માટે આચાર્ય અહીંયા કહે છે કે એવું નહીં કે ક્યાંક ક્યાંક મને રામ દેખાય છે અને ક્યાંક ક્યાંક નથી દેખાતો, એવું નહીં. સર્વત્ર એક જ પ્રભુને જોવાનો છે. મારા વાલા જે છે એમાં પણ રામ છે અને વાલા નથી એમાં પણ એ જ રામ બિરાજમાન છે. અને મારામાં પણ કોણ બિરાજમાન છે? એ જ બિરાજમાન છે. સર્વત્ર હું મારા એક રામને જોઉં તો કાસન કરહી વિરોધ. તુલસીદાસજી કહે છે સર્વત્ર એક રામનું દર્શન જ મને થાય છે તો પછી હું વિરોધ કોની સાથે કરું? વિરોધ કરવા પણ રહેતું નથી. તો જીવનમાં પ્રભુનું દર્શન સર્વત્ર કરવું, એને એ દ્રષ્ટિ કેળવવા માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. એવું નહીં કે સામેની વ્યક્તિ જો રાવણ બને તો હું પણ એની સામે કેવો, રામની સામે રામ ને રાવણની સામે તો હું પણ કેવો થઉં, રાવણ થવું, તો એ યોગ્ય નહીં. મારે તો રાવણની સામે પણ શું રહેવાનું છે? રામ જ રહેવાનું છે. એને એ રીતે જ મારે જીતવાનો છે. તો આ જીવન જીવવાની કળા છે. શાંતિથી જીવન જીવવાની, સમતાથી જીવન જીવવાની આ બધી કળા છે. અને જેમ જેમ હું પ્રભુનું દર્શન કરતો જાઉં એમ એમ મારું મન જે છે શુદ્ધ થતું જાય, શાંત થતું જાય. ગોપીઓ કહે છે જીત દેખું તિત શ્યામ મહી. હું જ્યાં જોઉં છું ત્યાં મને શું દેખાય છે? મારો શ્યામ જ દેખાય છે. જ્યો જ્યો બૂડું શ્યામ રંગ ત્યો ત્યો ઉજ્જવલ હોય. કહેશે કે જ્યાં જ્યાં જેમ જેમ હું શ્યામ રંગમાં ડૂબતી જાઉં છું એમ એમ કેવી થતી જાઉં છું? ઉજળી થતી જાઉં છું. આમ તો કાળા રંગમાં ડૂબે છે અને છતાં પણ થાય છે કેવી? ઉજળી થાય છે. કારણ કે પ્રભુનું દર્શન છે. અને એ જ અહીંયા આચાર્ય કહે છે આત્મદર્શન ન થાય તો કમસે કમ ઈશ્વર દર્શન કરો. સર્વત્ર ભેદા જ્ઞાનમ ઉત્સૃજ. આટલું કહી અને આગળ આચાર્ય ફરી પહેલાં જે વાત કરેલી છે એની જ યાદ અપાવે છે 26મા શ્લોકમાં. કામં ક્રોધં લોભં મોહં त्यक्त्वात्मानं पश्यति सोऽहम्.
કામમ ક્રોધમ લોભમ મોહમ. આ બધાના સંદર્ભમાં પહેલાં વાત આવી ગયેલી છે, આચાર્ય કહી ચૂકેલા છે, પણ ફરી એક વખત આત્મજ્ઞાનની જે સાધના જે છે એને સંક્ષેપમાં અહીંયા આચાર્ય દર્શાવે છે. કામ ક્રોધ લોભ મોહને છોડી અને આત્માનમ પશ્યતિ સોહમ, આત્માનું દર્શન કરે છે. કેવી રીતે? સોહમ સહ પરમાત્મા અહમસ્મી, એવી રીતે દર્શન કરે છે. આત્મજ્ઞાન વિહીના મૂઢાઃ તે પચ્યન્તે નરક નિગૂઢાઃ. આત્મજ્ઞાન રહિત જે છે એ અંતે કોને પ્રાપ્ત કરે છે? તો કે નરકને પ્રાપ્ત કરે છે, ફરી ફરી સંસારને પ્રાપ્ત કરે છે. આપણે પહેલાં પણ જોયેલું હતું, આત્મજ્ઞાનની સાધના કે અધ્યાત્મની સાધનાને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો આત્મજ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાની સાધના અને બીજી છે આત્મજ્ઞાન પ્રાપ્તિની સાધના. આત્મજ્ઞાન માટેની યોગ્યતા એટલે શું છે? તો કે મનની શુદ્ધિ, અને એને જ અહીંયા આચાર્ય દર્શાવે છે કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વા. આ બધાનો ત્યાગ કરીને જે યોગ્યતાની જે સાધના જે છે એને સંતો દર્શાવે છે, ત્રણ વિભાગમાં દર્શાવે છે. શું કરવાનું છે સાધનામાં, એના માટે ત્રણ શબ્દ વાપરવામાં આવે છે. એક તો છે દોષાપનયન, દોષને નિવૃત્ત કરવા. બીજું કહેવામાં આવે છે હીનાંગ પૂર્તિ, જે કંઈ પણ બાકી છે એને પૂર્ણ કરવું. અને ત્રીજું કહેવામાં આવે છે ગુણાધાન, ગુણોનું આધાન કરવું. દ્રષ્ટાંતથી જોઈએ તો જેવી રીતે મકાનને સજાવવાના સંદર્ભમાં આપણે જે કરતા હોઈએ છીએ, દિવાળી આવે ત્યારે શું કરીએ? તો કે સર્વપ્રથમ તો દોષાપનયન યાને જ્યાં જ્યાં વધારાનું ડાઘા હોય એ બધા આપણે કાઢીએ. પોપડીઓ બધી ઉખાડવામાં આવે, કાચ કાગળ ઘસી ઘસીને એ બધાને શું કહેવાય? દોષનું અપનયન કરવું. બીજું આવે છે હિનાંગ પૂર્તિ, યાને જ્યાં જ્યાં દિવાલમાં ગાબડા પડેલા હોય ત્યાં શું કરવામાં આવે? એ ગાબડાને પૂરવામાં આવે. અને એ થઈ ગયા પછી ત્રીજું ગુણાધાન યાને રંગરોગાન કરવામાં આવે, ત્યારે એ કાર્ય પૂરું થાય છે. અધ્યાત્મની સાધનામાં મનના સંદર્ભમાં પણ આ ત્રણ કાર્ય કરવાના હોય છે. સર્વપ્રથમ કે છે દોષાપનયન. આ જ બધા દોષ છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, અને દોષ કહેવામાં આવે છે. એને અશુદ્ધિ પણ કહેવામાં આવે છે. એ અશુદ્ધિની નિવૃત્તિ કરવી, એના માટેની સાધના, જે નિષ્કામ કર્મયોગ આદિ જે પણ બતાવવામાં આવે છે એ એના માટેની સાધના છે. કર્મ કરતાં કરતાં આ બધામાંથી હું મુક્ત થઉં, જેનો ભગવાને ગીતામાં ઉપદેશ આપ્યો છે કર્મયોગનો, તો એના થકી આ અશુદ્ધિની નિવૃત્તિ થાય છે. બીજું કહ્યું હિનાંગ પૂર્તિ, જે પણ મારામાં ખૂટતું હોય એને હું પ્રાપ્ત કરું, અથવા તો અડધું પડધું હોય તો એની હું પૂર્ણતા, એવા ગુણોની હું પૂર્ણતા કરવાને માટે પ્રયત્ન કરું. અને ત્રીજું છે જે રંગરોગાન કરવાના, એનો અર્થ મારા જીવનમાં હું આત્મજ્ઞાનને પ્રાપ્ત કરું. આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને જીવનને હું ઉજાડું, રંગોથી ભરી દઉં, પ્રકાશથી ભરી દઉં. તો આ ત્રણ બાબત દર્શાવવામાં આવે છે, જેમાં પ્રથમ આ બધા દોષની નિવૃત્તિ, કામ ક્રોધ લોભ મોહ, કે જેના આવેશો આપણને આવતા હોય છે. ક્યારેક ક્રોધાવેશ, ક્યારેક લોભાવેશ, ક્યારેક મોહાવેશ. આ આવેશ જે છે એમાંથી મુક્ત થવાનું છે. એને સમજાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે
કે આ બધા જે કામ ક્રોધ લોભ આદિના ઉભરાઓ બધા શાંત થવા જોઈએ. જેવી રીતે દૂધ જે છે, દૂધને આપણે ગેસ પર મૂકીએ તો દૂધ ઉભરાય છે. ક્યાં સુધી દૂધ ઉભરાય એવું આપણે એને હલાવીએ, ફરી પાછું કંઈ ને કંઈ કરીએ તો એ દૂધ જ્યારે પાકી જાય ત્યારે પછી ઉભરો આવતો નથી. ત્યારે બહેનો માને કે હવે દૂધ પાક બન્યો. તો દૂધ પાક એ દૂધને પકાવવા માટે થઈને મહેનત કરવાની હોય છે. એક વખત પાકી જાય પછી એમાં ઉભરો આવતો નથી. એવી રીતે આપણું મન પણ એક વખત પાકી જાય, પરિપક્વ થઈ જાય તો પછી એનો અર્થ શું? એમાં પછી ઉભરાવો નહીં આવે. ક્રોધનો ઉભરો, લોભનો ઉભરો, આ બધા આવેશોમાંથી મન જ્યારે મુક્ત થાય તો સમજવાનું કે મારું મન શુદ્ધ થયેલું છે. અને એટલા માટે આચાર્ય અહીંયા પ્રથમ દર્શાવે છે કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વા. જેમાં કામ વિશે વિચાર આગળ થઈ ગયેલો છે, ક્રોધ વિશે પણ ગઈકાલે જ વિચાર કર્યો. ત્રીજું અહીંયા કહેશે લોભ. લોભ એ એવી વસ્તુ છે જેને કહેવામાં આવે છે કે એ તળિયા વગરનો થેલો છે, એ ક્યારેય પણ ભરાતો નથી. કહેવામાં આવે છે કે એક વખત એક સંત જે છે એની પાસે કોઈ એક વ્યક્તિ આવી હતી અને એ કહેતા હતા કે મારે હજુ આટલું જોઈએ, આટલું જોઈએ, આટલું જોઈએ, આટલું થઈ જાય ને પછી હું તમારી પાસે આવી જઈશ અને સાધના કરીશ. ત્યારે સંત કહેશે કે બરાબર. હવે એ સંત જે છે એ પોતાની પાસે એક મનુષ્યની ખોપડી રાખતા હતા અને એ ખોપડી એમણે એને આપી અને એણે કહ્યું કે તું બજારમાં જા અને આ ભરાઈ જાય ને પછી આવજે. કે પેલો લઈને ગયો, પરંતુ એમાં તો કેટલા બધા કાણા છે, કાનના ને આંખના. તો એ ખોપડી ક્યારેય ભરાતી નથી. કેટલું બધું અંદર મૂકે તો પણ એ ભરાતી નથી. તો પાછો આવ્યો કે આ તો ભરાતી નથી, બધું આમાંથી નીકળી જાય છે. સંત કહેશે કે મનુષ્યની ખોપડી એવી જ છે, એ જીવતી હોય કે મૃત હોય એ ક્યારેય પણ ભરાવાની નથી. એ લોભથી ગ્રસ્ત રહે જ છે. અને માટે તું એવો વિચાર કરે કે આટલું થઈ જાય પછી હું મારું કલ્યાણ કરું, આટલું થઈ જાય પછી કરું, તો એવો સંતોષ વિચાર્યા વગર ક્યારેય પ્રાપ્ત થવાનો નથી. એના માટે વિચાર કરવો પડે, વિવેક કરવો પડે, તો જ એમાંથી બહાર નીકળાય. જરૂર આવશ્યક છે, ધન ઉપાર્જન આવશ્યક છે, પરિવારને અર્થે, બાળકોને અર્થે, સ્વયંના સ્વાસ્થ્ય આદિને માટે, બધા માટે જરૂર છે, એની ના નહીં. પરંતુ એક લિમિટ તો જીવનમાં હોવી જોઈએ. એમાં સર્વપ્રથમ તો એ જ વિચારવાનું કે જે કંઈ પણ ધન આવશ્યક છે હું એને નીતિના માર્ગે પ્રાપ્ત કરું. નીતિના માર્ગે પ્રાપ્ત થયેલું ધન એ અમૃત સમાન છે. એનો ભોગ કરવાથી બલકે શુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ નીતિનું ધન જે છે એ મારા કે પરિવારના કોઈના કલ્યાણમાં નથી. તો આ ધ્યાન ખાસ રાખવાનું. અને જે નીતિના માર્ગે ચાલે ને એની પાસે બહુ હોવાનું જ નહીં. બહુ વધારે પડતું હોય તો સમજવાનું કે ક્યાંક કંઈક ગરબડ છે. જો પર્યાપ્ત હોય, આવશ્યક હોય, થોડુંક વધારે હોય તો સમજવાનું કે આ સીધા માર્ગે પ્રાપ્ત થયેલું છે. તો લોભ એ મનુષ્યનો શત્રુ છે. એ ક્યારેય પણ એને શાંતિથી જંપવા દેતો નથી. માટે આચાર્ય કહેશે કે એનો ત્યાગ કરો. ચોથું કહેશે મોહ. મોહ હંમેશા મનુષ્યની દ્રષ્ટિને બાંધી દેશે, સત્યનું દર્શન થવા દેતું નથી. એટલા માટે પહેલાં પણ આની વાત આવી હતી, કહેલું હતું કે જેનામાં મોહ અતિ હોય એને મોહાંધ કહેવામાં આવે છે. કારણ કે મોહ એની દ્રષ્ટિને આવૃત કરી દેશે, સત્યનું દર્શન કરવા દેતી નથી. ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. ક્રોધથી જ સમોહ પ્રાપ્ત થાય છે. અને જ્યાં મોહ પ્રાપ્ત થયો તો બધી સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ વિભ્રમ યાને જે કંઈ પણ ડાપણ પ્રાપ્ત કરેલું હતું, જે કંઈ પણ સારું સમજેલું હતું, ક્યાંક સત્સંગમાં સારી વાતો સાંભળેલી હતી, પણ જો મોહનું આવરણ આવી ગયું તો એ બધું ભૂલાઈ જાય છે. સમયે એમાંનું કંઈ યાદ આવતું નથી, બલકે મોહ હંમેશા આપણને આંખ આડા કાન કરાવે છે. અને એટલા માટે જ શંકરાચાર્યજી મહારાજ અહીંયા વારંવાર આપણો કાન આંબળે છે કે તું આંખો બંધ કરી દઈશ તો નહીં ચાલે. બરાબર આના સંદર્ભમાં વિચાર કર. તો મોહનો પણ ત્યાગ કરવાનું કહે છે.
અને આ 4 ઉપલક્ષણ છે બીજી બધી નબળાઈઓ માટે પણ. આ થાય તો જ આગળ આત્મજ્ઞાનની સાધના થઈ શકે. શ્રવણ, મનન, નિધિધ્યાસન આ જ્ઞાન પ્રાપ્તિની સાધના છે. એની પૂર્વે આ જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતાની સાધના કરવી પડે. ઉપનિષદ સ્વયં કહેશે, ના વિરતો દુશ્ચરિતાન ના શાંતો ના સમાહિત ના શાંત મનસો વાપી પ્રજ્ઞાને નૈન માપનુયાત. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે, નાવિરતો દુશ્ચરિતા, જે દુશ્ચરિત્રથી નિવૃત્ત નથી થયો, જેની ઇન્દ્રિયો સમાહિત નથી થઈ, જેનું મન સાપેક્ષ રીતે શાંત નથી થયું, એ આ જ્ઞાન માર્ગે આગળ વધી શકતો નથી. તો એવી ભ્રમણા ક્યારેય ના રાખવી કે આ બધું તો ઠીક, હું તો સીધું શું કરીશ, સીધું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ, એવી ભ્રમણા રાખવી નહીં. કારણ કે સીધે સીધું ક્યારેય થતું નથી. દર્પણને સ્વચ્છ કર્યા વગર એમાં પ્રતિબિંબ દેખાતું નથી. એવી રીતે અંતરનું દર્પણ સ્વચ્છ કર્યા વગર એમાં આત્મ પ્રતિબિંબ, આત્મ પ્રકાશ એમાં પ્રાપ્ત થઈ શકતો નથી. અને એટલા માટે પહેલાં આ બધું કાર્ય કરવું જરૂરી છે. આ જ બધાથી મનુષ્યનું મન દબાયેલું છે, એમાંથી એને મુક્ત કરવું રહ્યું. અને એમાંથી મુક્ત થયેલું મન જ સત્યનું દર્શન કરી શકે, આત્મદર્શન કરી શકે. એના વગર સંભવ નથી. અને આચાર્ય અહીંયા કહે છે કે જે આ પ્રમાણે કરતો નથી એ આત્મજ્ઞાન સુધી પહોંચી શકતો નથી. અને આત્મજ્ઞાન વિહીના મૂઢાહા, આત્મજ્ઞાન રહિત જે છે એ ફરી ફરીને આ પુનરપી જનનમ પુનરપી મરણમ એ ચક્ર જે છે એને જ પ્રાપ્ત કર્યા કરે છે. આગળ પણ કહી ચૂક્યા છે, જ્ઞાન વિહીન સર્વમતેન ભજતિ ન મુક્તિમ જન્મ શતેન. ત્યાં આપણે વિસ્તારથી વાત કરેલી હતી કે જ્ઞાન એટલે શું, કેવી રીતે જ્ઞાનની અનિવાર્યતા છે, એના વગર મુક્તિ કઈ રીતે સંભવ ન બને, આ બધી બાબતો આપણે આગળ વિચાર કરેલો જ હતો. મનુષ્યની જે સાધના કે પ્રગતિ જે છે એને આપણે સરળતાથી જોવા હોય તો એને 4 શબ્દથી જોઈ શકાય. અને એ 4 શબ્દ છે, મનુષ્યનું સામાન્ય જીવન, વિવેક વિચાર વગરનું જીવન કેવું હોય તો કે ત્યારે એ પશુતામાં સ્થિત છે. પશુતામાંથી એણે માનવતામાં આવવાનું છે, માનવતામાંથી દિવ્યતામાં આવવાનું છે, અને દિવ્યતામાંથી અંતે ધન્યતામાં એ આવી શકે. આ સાધનાની આ એક પછી એક સીડી છે. જ્યાં સુધી વિવેક વિચાર નથી કરતો ત્યાં સુધી મનુષ્યનું જીવન આહાર નિદ્રા ભય મૈથુનમ જ આ પશુના જીવનની સમાન છે. જે પશુ પણ કરે છે, મનુષ્ય પણ કરે છે. તો સામાન્ય જે જીવન જે છે એ પશુ સમાન જીવન છે. ખાવું, પીવું, સૂવું એના વગર બીજું કંઈ થતું નથી. એમાંથી એણે શું કરવાનું છે તો કે પશુતામાંથી માનવતામાં આવવાનું છે. એક માનવ તરીકે મારે મારી માનવતાને પ્રગટ કરવાની છે. અને એના વિશે પણ આપણે આગળ બહુ જ વિચાર કરેલો છે કે માનવતા એટલે શું, કેવી રીતે માનવતાને દીપાવી શકાય. તો પશુતામાંથી માનવતામાં, માનવને શોભે એવું જીવન હું જીવું. અને માનવતા પ્રાપ્ત થઈ તો એનાથી આગળ દિવ્યતા, દેવતુલ્ય એવા મહાન ગુણો હું મારા જીવનમાં ધારણ કરું તો એના થકી જ જીવનમાં દિવ્યતા પ્રગટ થાય છે. અને એવા ગુણો જ્યારે જીવનમાં પ્રાપ્ત થયા તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું સરળ થઈ જાય છે. અને એ આત્મજ્ઞાનથી જ જીવન મુક્તિ પ્રાપ્ત થાય, એને જ પરમ ધન્યતા, કૃતકૃત્યતા કહેવામાં આવે. તો આ આખી સાધનાની આ સીડી છે, પશુતા, માનવતા, દિવ્યતા અને એમાંથી અંતે ધન્યતા, કૃતકૃત્યતાને પ્રાપ્ત કરવી. આચાર્ય ફરી ફરીને અહીંયા એ જ દર્શાવી રહેલા છે. આ રીતે આગળ વધો. અને અહીંયા જે બધું કહેવામાં આવ્યું, કોઈ કહે કે આ બધું તો અમને બહુ અઘરું લાગે, આ બધા આટલા બધા ગુણો પ્રાપ્ત કરવાના,
અજ્ઞાનની નિવૃત્તિ કરવાની કેટલું બધું કઠિન છે. આ તો બધું બહુ અઘરું લાગે. આ બધામાંથી છૂટવું પણ બહુ કઠિન લાગે છે. તમે તો કહી દીધું કે આ ક્રોધમાંથી છૂટવાના ઉપાય, પરંતુ એમ તો કંઈ છૂટાતું હશે? અમારા માટે તો બહુ કઠિન છે આ બધું કરવું, લગભગ અસંભવ જેવું લાગે છે. તો કૃપા કરીને કંઈક એવું બતાવો કે જે અમે કરી શકીએ, ક્યાંકથી શરૂઆત કરી શકીએ એવું કંઈક બતાવો. તો એને આચાર્ય આગળ દર્શાવે છે 27મા શ્લોકમાં. ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયં શ્રીપતિરૂપમજસ્રમ નિયમ સજ્જન સંગે ચિત્તમ દેયં દીનજનાય ચ વિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આગળ બધું કયું એ છોડી ના શકાય, આત્મજ્ઞાનની સાધના ન કરી શકાય. તો આચાર્ય કહે છે કે કમસે કમ આટલું કરો. શું કરો? તો એના માટે કહે છે ગેયમ ગીતા નામ સહસ્રમ. રોજ ગીતાનું અધ્યયન કરો, ગાન કરો. આખી ગીતા ન થઈ શકે રોજ, તો કમસે કમ એક અધ્યાયનો પાઠ કરો, પારાયણ કરો. એટલા માટે સંતો કહેતા હોય છે 12મો અધ્યાય, 15મો અધ્યાય. આ 12મો ને 15મો કેમ કહેવામાં આવે? કારણ કે એમાં 20 જ શ્લોક છે. સૌથી ઓછા શ્લોક છે 12મા અને 15મા અધ્યાયમાં 20 શ્લોક છે. એટલું કરવાનું કહે ને તો મનુષ્ય કરે. સીધો બીજો અધ્યાય કરવાનું કહે તો 72 શ્લોક, અને છેલ્લો અધ્યાયમાં 78 શ્લોક. આટલા બધા તો કેમ થાય? એટલા માટે સંતો પણ કહે કે 12મો અધ્યાય કરો, 15મો અધ્યાય કરો. તો એટલું થાય તો પણ સરસ છે. એ જો નિયમિત એટલું કરવામાં આવે તો પણ ભગવાન કૃષ્ણની કૃપા ઉતરે. અને ક્યારેક અંતરમાં એવું થશે કે આનો અર્થ તો હું સમજું. જેનું રોજ રોજ હું ગાન કરું છું એનો શું અર્થ થાય છે? કૃષ્ણ શું ઉપદેશ આપી રહેલા છે? જે કહી રહ્યા છે એને મારા જીવનમાં હું કેવી રીતે લાવું? આવી ઈચ્છા ક્યારેક ને ક્યારેક જરૂર પ્રગટ થશે. તો ગીતાનો સ્વાધ્યાય કરવો, પાઠ પારાયણ કરવું. એના સિવાય કહેશે સહસ્રનામ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો, ગાન કરવું. અને એ સિવાય પણ જે પણ સ્તોત્ર આદિ છે, શિવ મહિમના સ્તોત્ર છે, કૃષ્ણ ભગવાનના બીજા ઘણા બધા સ્તોત્ર છે. આચાર્ય કહે છે ગેયમ, પ્રભુ સંબંધી કંઈ ને કંઈ ગાન કરો, પાઠ પારાયણ કરો. જીવનમાં એક એવો નિયમ રાખો કે આટલો પાઠ હું રોજ કરીશ, આટલું પારાયણ હું રોજ કરીશ. અને જે વસ્તુ નિયમથી કરવામાં આવે ને એનાથી જરૂર કલ્યાણ થાય છે. બલ્કિ નિયમ જ મનુષ્યનું રક્ષણ કરે છે, નિયમ જ સાધકનું રક્ષણ કરે છે. નાનો અમથો નિયમ પણ મનુષ્યને તારી દેનારો હોય છે. ઘણા બધા એવા સંતોષ જેમણે જીવનમાં નાના અમથા નિયમથી પ્રારંભ કર્યો હોય અને જીવનના ચરમ લક્ષ્ય સુધી પહોંચી ગયેલા હોય. રોજ ગીતાનો એક અધ્યાય કરવાનો નિયમ લે, વિષ્ણુ સહસ્રનામ કરવાનો નિયમ લે, અને અંતે એ જ પાઠ પારાયણ એટલી શુદ્ધિ કરે અંતરની કે અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જાય. જિજ્ઞાસા ઉત્પન્ન થાય, પ્રભુને પ્રાર્થના કોઈ થાય, સંત ચરણમાં ક્યાંક પહોંચી જાય અને જીવનનું સત્ય એને ઉપલબ્ધ થઈ જાય. નાનો અમથો નિયમ પણ એ નિયમ જીવનમાં શિસ્તતા લાવે, સંયમ લાવે. અને આ બધાની જીવનમાં બહુ જ આવશ્યકતા છે. તો રોજ કંઈ ને કંઈ જીવનમાં પાઠ થવો જોઈએ, પારાયણ થવું જોઈએ. ગેયમ ગીતા નામ સહસ્રમ. બીજું કહે છે
ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. બીજું શું કરો? ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો. જે પણ તમારા ઈષ્ટદેવ હોય, શ્રીપતિ, લક્ષ્મીપતિ, પરંતુ કોઈ પણ પ્રભુ, જે પણ આપના ઈષ્ટદેવ હોય, જે આપને પ્રિય પ્રભુ હોય, એનું રોજ થોડું ધ્યાન કરો. શાસ્ત્રમાં અનેક ધ્યાન દર્શાવવામાં આવે છે. ભગવાનનું જે પણ રૂપ તમને ગમતું હોય એનું ધ્યાન કરો. શાંતિથી બેસવાનો અભ્યાસ કરો, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં. નહીં તો એવું નહીં કે પાઠ કરવાનો નિયમ લીધો હનુમાન ચાલીસા અને બાથરૂમમાં જ પૂરા થઈ જાય, એવી રીતે નહીં. જરૂર ત્યારે પણ કરો, પરંતુ ભગવાનની સામે બેસીને કંઈક રોજ કરવાનો પણ નિયમ રાખો. આટલો સમય મારા પ્રભુને માટે છે, આટલો સમય હું અને મારા પ્રભુ, એના સિવાય ત્રીજું કંઈ વચ્ચે ન આવવું જોઈએ. ભગવાનનું ધ્યાન ધરો. ભગવાનના ચરણથી પ્રારંભ કરી એક એક અંગનું ધ્યાન કરી અને મસ્તક સુધી પહોંચો. મસ્તકથી પાછા નીચે આવો, ધીરે ધીરે કરી અને ચરણ સુધી પહોંચો. ફરી ચરણથી ઉપર જાઓ, ફરી ઉપરથી નીચે આવો. આવી રીતે 2-3 આવર્તન કરી અને પૂરેપૂરા ભગવાનને પોતાના અંતરમાં ધારણ કરી આંખો બંધ કરીને બેસી જાઓ. નહીં તો ભગવાનનું જે અંગ પ્રિય હોય, મુખ, આંખો, જે કંઈ પણ, એના પર મન એકાગ્ર કરી અને શાંતિથી થોડી વાર ધ્યાન કરો. આ થોડી વારનું ધ્યાન, 5 મિનિટ, 10 મિનિટનું ધ્યાન પણ જીવનમાં પરમ કલ્યાણ કરનારું બનશે. પ્રભુની સાથે એક નાતો જોડાતો જશે. આપણે પ્રાર્થના તો કરીએ, દીવાબત્તી પણ કરીએ, બધું કરીએ, પરંતુ અંતરનો તાર ભગવાનની સાથે જોડાયેલો અનુભવાતો નથી. એ જ્યારે નિયમિત કરવામાં આવે, ભાવથી કરવામાં આવે, તો એ નાતો જોડાતો જાય છે. અને એ જે નાતો એક વખત જો જોડાઈ ગયો તો એમાં કેટલો બધો આનંદ છે, કેટલો ભરોસો પ્રાપ્ત થાય છે, કેટલો વિશ્વાસ પ્રાપ્ત થાય છે. તો ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. રોજ પ્રભુનું થોડું ધ્યાન કરો. આગળ ત્રીજું કહે છે, નેયમ સજ્જન સંગે ચિત્તમ. ચિત્તને સજ્જનોની સંગતિમાં રાખવું. ગંગા સતી કહી ગયા, સંગ તું કરો તો તમે એવા નીરે કરજો, ભજનમાં રેવે ભરપૂર રે. જે ભગવાનના ભજનમાં ભરપૂર રહેશે એવાની સંગત કરો, સંગ કરો. સંત ચરણમાં બેસવાથી, સમાગમ કરવાથી જીવનમાં એક નવો પ્રકાશ પ્રાપ્ત થાય છે. એમની પાસેથી જે સમજદારી પ્રાપ્ત થાય એ જાતે જાતે મથવાથી પ્રાપ્ત થતી નથી. કારણ કે આપણી તો દિશા એક જ દિશા પકડાયેલી છે વિચાર કરવાની. એમાંથી એને બદલી અને બીજી દિશામાં વાળવા એ જાતે જાતે સંભવ બનતું નથી. માટે કોઈક સજ્જનના સંગમાં રહી અને જીવનને ઉદાત્ત બનાવવાનો પ્રયત્ન કરવાનો હોય. કારણ કે જે એ જીવન જીવી રહેલા છે, જેના જીવનમાં એ આચરણ છે, પ્રભુ ભજન છે, એના સુંદર પવિત્ર એવા હૃદયમાંથી નીકળતા શબ્દો જે છે એ મારા હૃદયને સ્પર્શ કરનારા હોય છે. એમાં એક અલગ પ્રકારનું જ વજન હોય છે. એટલે આપણો અનેક વખત અનુભવ હોય છે કે ઘણું બધું આપણે જાણતા હોઈએ છીએ અને છતાં પણ એનો જીવનમાં આરંભ કરી શકતા નથી. ક્યારેક કોઈ સંતની પાસે, મહાપુરુષની પાસે જઈને બેઠા અને કંઈક વાત કરી અને ત્યારે એ સંત કહી દે કે આવી રીતે કરો, આજથી જ શરૂ કરી દો, તો બીજા દિવસથી શરૂ થઈ જાય. આપણે જાણીએ છીએ કે આ કરવા જેવું છે, મારે શરૂ કરવું છે, પરંતુ જાતે જાતે થતું નથી. જ્યારે કોઈક આ પ્રમાણે કહે તો અંદરથી પ્રેરણા પ્રાપ્ત થઈ જાય છે. એટલું જ નહીં, હું પોતે મારા સંદર્ભમાં જાતે જાતે એટલું સમજી શકતો નથી જેટલું કોઈની સાથે, કોઈ વડીલની સાથે, મહાપુરુષની સાથે વાત કરવાથી હું મારી જાતને જાણી શકું. તો એમની પાસેથી ઘણું બધું શીખવાનું મળે છે. અને એટલા માટે આચાર્ય કહે છે કે એનો સંગ કરો. એમના વ્યવહારથી ઘણું બધું શીખી શકાય, એમના ઉપદેશથી ઘણું બધું શીખી શકાય. એમની સાથે રહેવાથી ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં કેવી રીતે રસ્તો કાઢવો,
કેવી રીતે એના પ્રત્યે પ્રતિભાવ આપવો, કેવી રીતે પ્રતિક્રિયા રિએક્શન રહિત જીવન જીવી શકાય એ પણ એમની પાસેથી શીખી શકાય. તો કેવળ ઉપદેશ નહીં, સાનિધ્ય, એમનો વ્યવહાર છે એ પણ ઘણું બધું શીખવી જાય છે. ધર્મનું આચરણ કેવી રીતે કરવું, પ્રભુની ભક્તિ કેવી રીતે કરવી, પ્રભુને પ્રેમ કેવી રીતે કરવો, આ બધું કોઈક સજ્જન સંતની પાસેથી શીખવા મળે છે. માટે આચાર્ય કહેશે કે સ્નેયમ સજ્જન સંગે ચિત્તમ, બધાની વચ્ચે રહીને પણ અસંગ કેવી રીતે રહેવું, બધાની વચ્ચે રહી બધાની સાથે ખૂબ પ્રેમથી રહેવા છતાં પણ અંદરથી એકલા રહેતા કેવી રીતે શીખવું, આ બધું સંત પાસેથી શીખી શકાય. અને આચાર્ય અહીંયા એ જ દર્શાવે છે કે હંમેશા સંતોનો સંગ કરો. આ જો 3 વસ્તુ કરતા રહેશો, 3 વસ્તુ કઈ દર્શાવી? ગેયમ, ધ્યેયમ, નેયમ, અને ચોથું પણ એક બતાવે છે દેયમ. દેયમ દીન જનાય ચ વિત્તમ. આગળ બતાવેલું એ બધું ના થાય, કામ ક્રોધનો ત્યાગ ના થતો હોય તો આ બધું તો કરો જ. આ કરવામાં તો કે બીજું કંઈ આડું આવે એમ નથી. આ કરતા રહેશો તો આગળનું ધીમે ધીમે થતું જશે, બધા દોષ ધીરે ધીરે નિવૃત્ત થશે. ચોથું અહીંયા કહેશે દેયમ દીન જનાય ચ વિત્તમ. પોતાની શક્તિ સામર્થ્યને અનુરૂપ દીનજન, જે ગરીબ જે છે, જેને આવશ્યકતા છે એને દાન કરો. તમારા તરફથી જે પણ આપી શકો એ આપો. એ તમારા મનને ઉદાર બનાવશે, સંકુચિતતામાંથી મુક્ત કરશે. બીજાનો વિચાર કરવો, એમાં જ તો માનવતા છે, એ જ સાચી સંવેદનશીલતા છે. અને દાન મને સંવેદનશીલ બનાવે છે. હા, જરૂર એટલું ધ્યાન રાખવાનું કે આ દાન ફરી મારા અહંકારને પુષ્ટ ના કરે. મેં તો આટલું આપ્યું, આટલું આપ્યું, અહીંયા આટલું કર્યું, અહીંયા આટલું કર્યું, અને કરીને બધે નામ લખાવ્યા, તો એ યોગ્ય નહીં. નાનું અમથું દાન કરે અને સાથે સાથે શું કે નામ અહીંયા હોવું જોઈએ. પહેલાં પણ કહેલું હતું કે ઘણી જગ્યાએ પંખો દાન કરે તો પંખાની પાંખમાં પણ નામ લખેલા કે આ કોણે આપેલું છે કરીને. તો દાનનો અર્થ છે એક વખત આપ્યું તો ભૂલી જવાનું હોય. દાનનું લક્ષણ જ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે સ્વસ્વત્વ નિવૃત્તિ પૂર્વક પરસ્વત્વ સ્વીકરણમ. પોતાની માલિકીપણાનો ત્યાગ કરી દેવો અને હવે બીજાની માલિકીનું થઈ ગયું. આપી દીધું, હવે એ બીજાનું જ, હવે એમાં મારું કંઈ જ નથી. એવી રીતે દાન આપવું એ સાચું દાન છે. અને સાથે સાથે નમ્રતાથી આપવું, નહીં કે હું ઉપકાર કરું છું, બલકે ભાવ રહેવો જોઈએ સામેની વ્યક્તિ લઈને મારા પર ઉપકાર કરે છે. જો એ ન લે તો મને દાન આપવાનો અવસર ક્યાં મળવાનો? તો સાચે હકીકતમાં તો મને અવસર એ પ્રદાન કરે છે. માટે જેને હું આપું છું એને મારે મોટો સમજવો જોઈએ, નહીં કે હું મોટો છું. એવી રીતે કરવામાં આવે તો અહંકારની પુષ્ટિ થાય. કહેવાય છે એક વખત નવાબ રહીમ ખાન, જે બહુ જ દાન આપતા હતા, અને એ દાન આપતા હતા તો બહુ જ નમ્રતાથી આપતા હતા, ક્યારેય પણ અહંકાર એમને સ્પર્શ ના કરે. ત્યારે એમના વજીર એને એક વખત પૂછે છે, શીખી કહા નવાબને એસી દેની દેન, જ્યો જ્યો કર ઊંચો કરે ત્યો તો નીચો નહીં. કહેશે કે આવું દાન આપવાનું તમે ક્યાં શીખ્યું? કે જેમ જેમ તમારો હાથ ઉપર ઉઠે આપવા માટે, એમ એમ તમારી નજર તો નીચી થતી જાય છે, તમારા નયન નીચે થતા જાય છે. આવું આપવાનું તમે ક્યાંથી શીખ્યું? ત્યારે નવાબ બહુ સરસ જવાબ આપે છે. કહેશે દેને વાલા કોઈ ઓર હૈ જો દે રહા હૈ. દેવાવાળો તો કોઈક બીજો જ છે. લોગ ભરમ હમ પર કરે તાતે નીચો નૈન. કે આપનારો તો પ્રભુ જ છે, અલ્લાહ જ છે જે આપી રહેલો છે. પણ લોકોને મારા માટે ભ્રમ શું થાય છે કે હું આપી રહ્યો છું, અને એટલા માટે મને શરમ આવે છે અને મારી નજર નીચી થઈ જાય છે. તો આપનારને પણ એવો ભાવ નથી કે હું આપું છું. એ શું સમજે છે? આપનારો તો એક જ છે.
હું તો કોણ છું? વાયા વાયા ઉપરથી આવી રહ્યું છે અને આપી રહ્યું છું. પાઇપલાઇન જેવું છે. જેવી રીતે પાઇપલાઇનમાંથી પાણી આવે, મૂળ તો ક્યાંથી આવે છે, અને નળ ખોલો ને નળ કે આ તો મેં આપ્યું, તો એ કેવી મૂર્ખામી કહેવાય. તો છે તો ક્યાંક બીજે સ્ત્રોત છે અને ત્યાંથી આવી રહ્યું છે. નવાબ પણ કહે છે કે હું એની જેમ જ છું, કોઈક આપી રહ્યો છે, હું તો માત્ર નિમિત્ત છું. અને એટલા માટે કહે છે મને શરમ આવે છે લોકો જ્યારે એવું કહે છે કે તમે દાન કરો છો, વાસ્તવમાં હું કંઈ કરતો નથી. કેટલી ઉચ્ચ ભાવના છે. અને આવી ભાવના સાથે જ્યારે દાન કરવામાં આવે તો એ દાન પણ મારા કલ્યાણનું સાધન બને છે. તો શંકરાચાર્યજી મહારાજે અહીંયા 4 બાબત દર્શાવી અને બહુ સરસ નાની નાની વાતો દર્શાવી. દેયમ, ગેયમ, ધ્યેયમ, નેયમ, આ બધી નાની નાની બાબતો દર્શાવી કે બીજું બધું ન થાય તો કમસે કમ આટલું જીવનમાં પ્રારંભ કરો અને આટલી નાની નાની બાબતોને જીવનમાં અપનાવશો તો આગળ જે કહ્યું છે એ તો ધીમે ધીમે શરૂ થઈ જ જશે. દોષ નિવૃત્તિ થવાનું ધીમે ધીમે પ્રારંભ થઈ જ જશે. પ્રભુ જરૂર કૃપા કરશે. તો શરૂઆત કમસે કમ અહીંથી કરી દો. અને કોઈ કે અમારાથી એ પણ થઈ શકે એમ નથી, તો પછી શંકરાચાર્યજી મહારાજ બિચારા કરે શું? એ કહી દેશે કે તો પછી તમને તમારું મુબારક. આગળનો શ્લોક કહેશે સુખતઃ ક્રિયતે રામા ભોગઃ પશ્ચાદંત શરીરે રોગઃ યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુંચતિ પાપાચરણં ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે અર્થમનર્થં ભાવય નિત્યં નાસ્તિ તતઃ સુખલેશ સત્યં પુત્રાદપિ ધનભાજાં વીતિઃ સર્વત્રૈષા વિહિતા રીતિઃ ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે સુખતઃ ક્રિયતે રામા ભોગઃ પશ્ચાદંત શરીરે રોગઃ. અહીંયા જે નાની નાની બાબતો કહેવામાં આવી એ પણ જે જીવનમાં ન કરી શકે તો એ શું કરવાનો? કેવળ વિષય ભોગમાં જીવન વ્યતીત કરવાનો? આચાર્ય કહે છે કે આવી રીતના વિષય ભોગનો પાક્કો મિત્ર છે રોગ. પશ્ચાત હંત શરીરે રોગ. ચિંતા સાથે આચાર્ય કહે છે જો આટલું પણ જીવનમાં નહીં કરો તો મન ભોગમાં રમણ કરશે. કારણ કે મનનો સહજ સ્વભાવ છે, ઇન્દ્રિયનો સહજ સ્વભાવ છે બહિર્મુખ બનવું, વિષય તરફ ભાગવું, એ નીચેની તરફ જવું એ સહજ સ્વભાવ છે.
એને ઉપર ચડાવવા માટે તો મહેનત કરવી પડે. પાણી સહજ રીતે નીચે જાય, એને ઉપર ચડાવવું હોય તો મહેનત કરવી પડે. એવી રીતે મન અને ઇન્દ્રિયો એ સહજ રૂપે જ વિષયો તરફ ભાગવાને જ. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. નચિકેતાને યમરાજા કહે છે કે આ તો બધી બહિર્મુખ જ છે ઇન્દ્રિયો, એમાંથી એને પાછી વાળવી પડે. જો નહીં વાળો તો સહજ રીતે એ ભોગમાં જ રમણ કરવાની જ. માટે અહીંયા કહેશે સુખતઃ ક્રિયતે રામા ભોગ. સ્ત્રીનો ભોગ કે કોઈ પણ ભોગ જ્યારે વધારે કરવામાં આવે તો અંતે એનું પરિણામ શું આવે છે? હંત શરીરે રોગ. શરીરમાં રોગ પ્રાપ્ત થાય છે. ભોગે રોગ ભયમ. ભર્તૃહરિ કહે છે ભોગ કર્યો તો રોગ અંતે પ્રાપ્ત થાય છે. જ્યારે વિવેક રાખવામાં ન આવે તો અંતે આ જ પરિણામ પ્રાપ્ત થાય છે. આપણે પહેલા દિવસે જ જોયેલું હતું, અતિ સર્વત્ર વર્જયેત. જ્યાં અતિ હોય ત્યાં શું થાય? ત્યાં મતિ જતી રહે, અને મતી જાય તો કોઈ ગતિ આગળ થાય નહીં. એને જ અહીંયા આચાર્ય કહે છે કેવળ ભોગમાં રમણ કર્યું તો અંતે શરીરમાં રોગ જ પ્રાપ્ત થવાનો છે. અને આચાર્ય કહે છે કે યદ્યપિ લોકે મરણમ શરણમ. અંતે તો આ શરીર જે છે એની વાસ્તવિકતા શું? એ મૃત્યુને વશ થવાનું છે. અને છતાં પણ એ આ બધામાંથી બહાર નીકળતો નથી. ન મુંચતી પાપાચરણમ. અનૈતિક અવૈધિક એવા ભોગ પણ એ કરતો રહેશે કે જે કરવાની શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવેલી છે. એવા ભોગ પણ જ્યારે એ કરતો રહે તો રોગ તો પ્રાપ્ત થાય જ છે, સાથે સાથે પાપને પણ એ પ્રાપ્ત કરતો રહેશે. માટે આચાર્ય કહેશે આ બધામાંથી બહાર નીકળી અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. વિશેષ આ શ્લોકમાં કંઈ કહેવાનું નથી, એટલા માટે આગળ વધીએ. ફરી અહીંયા જે ભોગની મર્યાદા દર્શાવી, આગળના શ્લોકમાં અર્થની મર્યાદા ફરી બતાવે છે. આપણા શાસ્ત્રમાં 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પરંતુ મોટે ભાગે મનુષ્યનું જીવન અર્થ અને કામમાં સમાપ્ત થાય છે. માટે એની મર્યાદા અહીંયા આચાર્ય દર્શાવે છે. ભોગની મર્યાદા દર્શાવી, હવે અર્થની ફરી મર્યાદા દર્શાવતા કહે છે અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. અર્થ શું છે? તો કે અનર્થ છે એવી હંમેશા ભાવના કરો, મનમાં રાખો. ફરી યાદ અપાવી દઉં, જેટલું આવશ્યક છે એનો કોઈ વિરોધ નથી. એક ગ્રસ્ત તરીકે ધનનું ઉપાર્જન કરવું, પરિવારનું પાલન કરવું, બાળકોને ભણાવવા, શિક્ષણ આપવું, એને આગળ વધારવા, સ્વયંની સુખાકારી સ્વાસ્થ્ય આદિને માટે વ્યવસ્થા કરવી, એનો કોઈ વિરોધ નથી. પરંતુ જે અહીંયા કહેવામાં આવે છે એ એના અતિરેકને સામે રાખીને કહેવામાં આવે છે. અર્થમ અનર્થમ, કેવલ અર્થ જ જીવનનું લક્ષ્ય નહીં હોવું જોઈએ. અને યેન કેન પ્રકારેણ હું ધન પ્રાપ્ત કરું એવું લક્ષ્ય તો હંમેશા અનર્થકારી જ છે. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. અને જ્યારે એ જ લક્ષ્ય બની રહે તો હું અનીતિના માર્ગને પણ અનુસરવામાં પાછળ નહીં પડું. આચાર્ય કહેશે કે એક મર્યાદા રાખો. આની મર્યાદા છે. નીતિના માર્ગે જરૂર પરિશ્રમ કરો, જેટલું કરી શકો એટલું જરૂર પ્રાપ્ત કરો. પરંતુ અતિ લોભને વશ થઈ અને અનીતિના માર્ગે પણ લઈ લેવું, એને પ્રાપ્ત કરવું, જેને ગાંધીનગરમાં કહેવામાં આવે ટેબલ નીચેથી લઈ લેવું. હંમેશા ક્યાંથી લેવું? ઉપરથી મળે એટલું લેવું. નીચે હાથ ક્યારેય પણ રાખવો નહીં, કારણ કે એ પચતું નથી, એ કોઈના કલ્યાણમાં નથી. મારે મારું કલ્યાણ કરવું હોય, પરિવારનું કલ્યાણ કરવું હોય તો નીતિના માર્ગે જ ચાલવાનું. જેવું અન્ન એવું મન. અને અન્ન શેના આધારે નિશ્ચિત થાય? ધનના આધારે. જેવું ધન એવું અન્ન, જેવું અન્ન એવું મન. માટે અતિરેકમાં જો ગયા તો એ અનર્થ જ બની રહેવાનું છે. અને આપણે જોઈએ છીએ જ્યાં અતિ થાય ત્યાં કંઈ ને કંઈ સમસ્યા આવતી જ હોય છે. અને અહીંયા આચાર્ય કહે છે
પુત્રાદપી ધન ભાજામ ભીતિ. પુત્ર આદિથી પણ શું થવા લાગે છે? ભય લાગવા લાગે છે. બહુ વધારે પડતું ધન હોય તો આપણે કેટલા બધા કિસ્સા વાંચીએ છીએ કે ધનના લોભમાં આવી અને કેટલાનું ખૂન કરી નાખવામાં આવે છે, કેટલા બધા કાળા ધોળા બધા કરવામાં આવે છે. તો અતિરેક જ્યાં થાય ત્યાં આ તકલીફ છે. માટે આચાર્ય કહે છે કેવલ અર્થ અને કામ જ જીવનનું લક્ષ્ય નથી. જીવનમાં ધર્મને સ્થાન આપો, મોક્ષને માટે, આત્મજ્ઞાનને માટે પણ જીવનમાં સમય આપો. અને એના માટે શું કરો? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. અહીંયા સુધી આચાર્યએ સામાન્ય ઉપદેશ આપ્યો. અત્યાર સુધીમાં કેટલી બધી બાબતો શંકરાચાર્યજી મહારાજે આપણને દર્શાવી. રોજ રોજ આપણે વિચાર કર્યો, કેટલો બધો ઉપદેશ આપ્યો સામાન્ય રૂપે. હવે એનાથી આગળનો ઉપદેશ જે આગળ દર્શાવવામાં આવ્યું એટલું જેણે પોતાના જીવનમાં ધારણ કર્યું, પોતાના જીવનને સન્માર્ગે જેણે વાળ્યું, જે હવે જગત તરફની આંધળી દોડથી જે હવે પાછો વળેલો છે, થોડો થોભેલો છે, જે થોડો વિચાર કરવાને માટે હવે તૈયાર થયેલો છે, એવા સાધકોને માટે હવે આગળના 2 શ્લોકનો આચાર્ય ઉપદેશ આપે છે, જે ભજ ગોવિંદમના ઉપસંહાર રૂપ છે. 30મો શ્લોકમાં છે. પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્યાનિત્ય વિવેક વિચારમ જાપ્ય સમિત સમાધિ વિધાનમ કુર્વવધાનમ મહદવધાનમ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાણાયામમ પ્રત્યાહારમ. જે સાધનોનો અહીંયા ઉપદેશ આપવામાં આવે છે એ હમણાં કહ્યું એમ આગળની બાબતોને ધ્યાનમાં લઈ જે સાપેક્ષ રૂપે શાંત થયો છે, જે થોડો અંતર્મુખ થયેલો છે, જે અધ્યાત્મ યાત્રાને માટે વધારે ઉન્મુખ થયેલો છે, એવા સાધકોને માટે અહીંયા આચાર્ય ઉપદેશ આપે છે. પ્રાણાયામમ પ્રત્યાહારમ. પ્રાણાયામ પ્રત્યાહાર આ યોગ સાધનને માટે ઉપલક્ષણ રૂપ છે. આત્મજ્ઞાન અને યોગ સાધના આ બંને સાથે ચાલનાર છે. યોગ સાધના એ બહુ જ ઉપયોગી છે. અષ્ટાંગ યોગ જે દર્શાવવામાં આવે છે એનો વિચાર કરીએ તો આપણને થાય કે આચાર્યોએ, સંતોએ માનવ જીવનનો કેટલો ખ્યાલ રાખી અને સાધનો દર્શાવેલા છે. અષ્ટાંગ યોગ આપણા જીવનને, આપણા વ્યક્તિત્વને એકદમ સ્પર્શ કરનાર છે. જે 8 સાધન જે દર્શાવવામાં આવ્યા છે એના સંદર્ભમાં બહુ જલ્દી વિચાર કરીએ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આ બધું દર્શાવવામાં આવ્યું. આપણે અહીંયા જોઈએ તો મનુષ્ય એક સમાજમાં રહી અને જીવન જીવે છે. એ બીજા ઘણાની સાથે સંકળાયેલો છે. એટલે જ કહેવામાં આવે કે સામાજિક પ્રાણી છે. જ્યારે સમાજમાં અનેકની સાથે જ્યારે સંકળાયેલો હોય તો ત્યાં કંઈક વ્યવસ્થા, નીતિ, નિયમ કંઈક હોવા જોઈએ. એ મનુષ્યનું જે પણ સામાજિક જીવન છે એને નિયંત્રિત કરવાને માટે 5 યમનો ઉપદેશ યોગશાસ્ત્રમાં આપ્યો છે. સામાજિક જીવન પછી બીજું જીવન આવે છે મનુષ્યનું પોતાનું વ્યક્તિગત જીવન, રોજબરોજનું જે જીવન જે છે
એ વ્યક્તિગત જીવનને નિયંત્રિત કરવાને માટે, એને પોલિશ કરવાને માટે સાથે ઉપદેશ આપ્યો છે 5 નિયમનો. આ યમ અને નિયમ એના આ વ્યક્તિગત અને સામાજિક જીવનને યોગ્ય બનાવવાને માટે, એને સુધારવાને માટે કહેવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે મનુષ્યના વ્યક્તિત્વનો વિચાર. એના વ્યક્તિત્વમાં છે શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ. શરીરને નિયંત્રિત, સંતુલિત, સાધના માટે એને યોગ્ય રાખવાને માટે, લચીલું રાખવાને માટે યમ નિયમ પછી આસનોનો ઉપદેશ આપવામાં આવ્યો કે જેના થકી શરીર સ્વસ્થ રહે, શરીર જે કંઈ પણ સાધના આગળ કરવાની છે એના માટે યોગ્ય બની રહે. આપણે બધા પણ આજકાલ બધા બહુ યોગ સાધના કરે છે, પરંતુ યોગ સાધના નથી કરતા. શું કરે છે? યોગા કરે છે. હે ને? હું યોગા કરું છું અને એનું યોગા શેમાં અટવાઈ જાય છે? આસન, પ્રાણાયામ. થોડા આસન કરે પણ શેના માટે? શરીર ઉતારવા માટે, થોડી ચરબી બાળવા માટે, કેલરી બાળવા માટે. તો જે લક્ષ્ય જે છે એ શું છે? માત્ર શરીરનું સ્વાસ્થ્ય. એ પણ હોવું જોઈએ, એની ના નહીં, પરંતુ યોગ એટલામાં જ પૂર્ણ નથી થઈ જતું. તો શરીરને સંતુલિત રાખવા માટે યોગ સાધન છે. બીજું મારા વ્યક્તિત્વનું પાસું છે પ્રાણ. એ પ્રાણની ગતિને નિયમિત કરવાને માટે પ્રાણાયામ દર્શાવવામાં આવે છે. વ્યક્તિત્વનું ત્રીજું પાસું છે ઇન્દ્રિયો. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. એ ઇન્દ્રિયને સંયમિત કરવાને માટે આગળ દર્શાવવામાં આવ્યું પ્રત્યાહાર. પ્રત્યાહાર જે બહાર જઈ રહી છે એને પાછી લાવવી, ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી. જે બહિર્મુખ છે, બહાર જ ભાગી રહેલી છે, અધિકારી બનવા માટે અંતર્મુખ થવું જ રહ્યું. કશ્ચિત આત્માનમ પશ્ય કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ એક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વમિચ્છન. નચિકેતાને યમરાજા કહે છે કોઈક જ ધીર પુરુષ જે છે એ આવૃત્ત ચક્ષુ, ઇન્દ્રિયોને ફરી પાછી વિષયોમાંથી ખેંચી અને આત્મામાં લગાવે છે. તો પ્રત્યાહાર એ ઇન્દ્રિયોના સંયમને માટે છે. એનાથી આગળનું આપણું વ્યક્તિત્વનું પાસું છે મન. મનને એકાગ્ર કરવા માટે, શાંત કરવાને માટે યોગશાસ્ત્રમાં ઉપદેશ આપ્યો છે ધારણા. કોઈ એક દેશમાં, એક સ્થાનમાં મનને લગાવી રાખવું, એને કહેવામાં આવે છે ધારણા. તો મનની એકાગ્રતાને માટે આ ધારણાનો ઉપદેશ છે. બુદ્ધિની સ્થિરતાને માટે, બુદ્ધિમાં જ્ઞાન ઉત્પન્ન થાય એના માટે ધારણા પછીનું અંગ આવે છે ધ્યાન. ધ્યાન શેના માટે છે? બુદ્ધિને અર્થે છે. અને આ બધું કરવાથી અંતે જે ફળ પ્રાપ્ત થાય છે એ છે સમાધિ. તો ધારણા, ધ્યાન, સમાધિ. કેટલો વૈજ્ઞાનિક વિચાર છે. સમસ્ત યોગ સાધના જે દર્શાવવામાં આવી, આપણા જીવનના વ્યક્તિત્વના એક એક પાસાને સામે રાખી અને આ સાધના દર્શાવવામાં આવેલી છે. આચાર્ય અહીંયા કહે છે પ્રાણાયામ, પ્રત્યાહાર એ બંને અન્ય સર્વ સાધનને માટે ઉપલક્ષણ છે. આ કરો. સાથે સાથે કહે છે નિત્યાનિત્ય વિવેક વિચારમ. જ્યાં યોગ સાધના પૂરી થાય છે ત્યાંથી આગળનું સ્ટેપ જે છે એ વેદાંત દર્શાવે છે. વેદાંતના જ જ્ઞાનને, વિચારને દર્શાવતા અહીંયા કહે છે નિત્યાનિત્ય વિવેક વિચારમ. શું નિત્ય છે, શું અનિત્ય છે, સત્ય શું છે, એનો વિવેક કરો, વિચાર કરો. કોઈ ગુરુચરણમાં બેસી અને સમજો કે સત્ય શું છે, મારું સત્ય શું છે, આ જગત પાછળનું સત્ય શું છે, નિત્ય શું છે, અનિત્ય શું છે, આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ શું એ જ હું છું કે હું એનાથી પરનો કંઈક છું.
વિચાર કરતા ખ્યાલ આવે હું આ સર્વનો સાક્ષી છું, દ્રષ્ટા છું. ગઈકાલે આપણે વિચાર કર્યો હતો કે જે મારું હોય એ હું હોઈ શકે નહીં. તો આ વિચારને સ્થાન જીવનમાં આપો. આચાર્ય કહેશે એ વિચાર કરો તમારા પોતાના સંદર્ભનો, જગતની પાછળનું સત્ય શું છે. શું આ નામરૂપ જે દેખાઈ રહ્યું છે એટલું જ જગત છે કે એની પાછળ કંઈ સત્ય છે? વિચાર કરતા ખ્યાલ આવે પ્રત્યેક નામરૂપની પાછળ અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ અંશ વ્યાપ્ત છે અને એને મારે જોવાનો પ્રયત્ન કરવાનો છે. નામરૂપ પરિવર્તનશીલ છે, અનિત્ય છે, વિકારી છે, બદલાતા રહેશે, પરંતુ સત્તા બધાની પાછળ એક જ છે. ચિત્ત ભાન બધાની પાછળ એક છે. બધામાં ઉપયોગિતાગત પ્રિયતા જે છે એ બધામાં એક છે. તો આને જ તો સચ્ચિત આનંદ પરમાત્મા કહેવાય છે, જે કણ કણમાં વ્યાપ્ત છે, સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. એ જ પરમ સત્ય છે. તો આ સત્યને સમજવા માટે જ આચાર્ય કહેશે નિત્યાનિત્ય વિવેક વિચારમ, આ વિચાર પણ કરો. એટલું જ નહીં, સાથે સાથે કહેશે જાપ્ય સમેત સમાધિ વિધાનમ, જપ કરો મનની એકાગ્રતાને માટે. મનને એક જગ્યાએ સ્થિર રહેવાનો અભ્યાસ પડે. જપ યાને કોઈ એક શબ્દ કે મંત્રની ફરી ફરીને આવૃત્તિ. એક જ શબ્દમાં કે એક જ મંત્રમાં મનને રહેવાનો અભ્યાસ પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ જપ કરીએ તો મનને ક્યાં રાખવાનું છે? શિવજીમાં રાખવાનું છે. ઓમ નમઃ શિવાય મંત્રમાં, મંત્રનો અર્થ મહાદેવ છે, એમાં હું મનને રાખું. ફરી ફરી એક જ શબ્દ કે મંત્રની આવૃત્તિ થાય અને એ મનને એમાં રાખવાનો અભ્યાસ થાય. એનો અર્થ એક જગ્યાએ સ્થિરતાપૂર્વક રહેવાનું મન શીખે છે. તો એ જપ થકી સંભવ બને છે. અને જપ સહિત શું કરો? સમાધિ વિધાનમ, સમાધિ લગાવવાનો પણ પ્રયત્ન કરો. મેં કહું એમ અંતર્મુખ થયેલા સાધકને આ સાધનો દર્શાવવામાં આવે છે. સમાધિ બુદ્ધિની એકાગ્રતા, સાથે સાથે અભ્યાસ કરો મનને બુદ્ધિને ખાલી કરીને બેસવાનો. એટલું બધું અંદર ભરેલું હોય છે, દિવસભર ભરતા રહીએ છીએ. તો એવો થોડો સમય કે જ્યાં હું આ અભ્યાસ કરું, ખાલી થવા માટેનો અભ્યાસ કરું. સમાધિ વિધાનમ, શાંતિથી બેસી વિચારોને એક બાજુ રાખી અને જે પણ મારું સ્વરૂપ છે એમાં હું સ્થિત થવાને માટે પ્રયત્ન કરું. સમાધિ જ્યાં મનનો પણ લય થાય છે. મનસોહ્ય મની ભાવે જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. મનનો અમની ભાવ એ જ તો પરમ સમાધિ છે કે જ્યાં પછી મન બુદ્ધિ અલગ રહેતા નથી. યોગ માર્ગમાં પણ નિર્વિકલ્પ સમાધિ અને ધ્યાન એ એવું છે કે જ્યાં ધ્યાન કરનારો રહેતો નથી, ધ્યાન ક્રિયા પણ રહેતી નથી, રહેશે ધ્યેય સ્વરૂપ માત્ર. અને એ જ સમાધિ, એ સમાધિના અભ્યાસની વાત અહીંયા કરે છે. અને સાથે સાથે શંકરાચાર્યજી મહારાજ બહુ પ્રેમથી કહે છે કે ગુરુ અવધાનમ, આ બધું તું કેવી રીતે કર? બહુ સજાગતા સાથે, જાગૃતિ સાથે કર, યાંત્રિકતાથી નહીં. કોઈ પણ સાધનમાં જ્યારે યાંત્રિકતા ભળી જાય ને તો એનું ફળ બહુ મળતું નથી. યાંત્રિકતાથી આપણે પારાયણ કરી નાખ્યું, યાંત્રિકતાથી આપણે માળા પૂરી કરી નાખી, તો એ બધાનું જેટલું ફળ મળવું જોઈએ એટલું મળતું નથી. જીવનમાં કંઈ પણ સાધન કરો, કંઈ પણ સાધના કરો એ સાવધાની સાથે. સાવધાની શું? મને ખ્યાલ હોવો જોઈએ કે આ હું શા માટે કરું છું, જે રીતે કરું છું એ યોગ્ય રીત છે કે નહીં, અને જે હું કરી રહ્યો છું એનાથી મારા જીવનમાં કંઈ લાભ થાય છે કે નહીં. કારણ કે અંતે તો સર્વ સાધન શેમાં સમાપ્ત થાય છે? રમણ મહર્ષિજી કહે છે હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ.
ચાહે ભક્તિ સાધના કરો, ચાહે યોગ સાધના કરો, જ્ઞાન સાધના કરો, કર્મ સાધના કરો, બધાનું પ્રયોજન શું છે? હૃત્સ્થલે મન સ્વસ્થતા. પરમાત્મ સ્વરૂપમાં, સત્ય સ્વરૂપમાં મનની સ્વસ્થતા, એનું એમાં સ્થિર થવું, શાંત થવું, એ જ સર્વ સાધનનું પ્રયોજન છે. માટે હું કંઈ પણ કરું તો મારે એ ખ્યાલ રાખવો જોઈએ કે આ કરવાથી મારા મનની શાંતિ વધે છે કે નહીં, મારા જીવનમાં સમતા મને પ્રાપ્ત થાય છે કે નહીં, હું જે કંઈ પણ કરી રહ્યો છું મને મારા જીવનમાં પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, મારા જીવનના આવેશો બધા હું ખાડી શકું છું કે નહીં, હું જે પણ કરી રહ્યો છું એનાથી હું મારા પ્રભુની નજીક પહોંચું છું, મારા જીવન લક્ષ્યની નજીક હું પહોંચું છું કે નહીં. આ વિચાર રોજ રોજ કરવો જોઈએ. કુરુ અવધાનમ, એટલું જ નહીં, આચાર્ય કહે છે મહદ અવધાનમ, બહુ વધારે પડતી સજાગતાની જરૂર છે, ઘણી બધી સજાગતાની જરૂર છે. એટલા માટે ફરીને હું કહેતી હોઉં છું કે કોઈ પણ સાધના કરો એની સાથે સાથે આંતરનિરીક્ષણને જોડો. રોજ આંતરનિરીક્ષણ કરો, પોતાની જાતનું નિરીક્ષણ કરો. હું ક્યાં છું? આજે હું કેટલો આગળ વધ્યો, ક્યાં પહોંચ્યો? આજે મેં કેવા કર્મ કર્યા? મારા સાધનમાં આજે મેં કેટલી એકાગ્રતા પ્રાપ્ત કરી? દિન પ્રતિદિન એકાગ્રતા, શાંતિમાં વૃદ્ધિ થાય છે કે ઘટતું જાય છે, યાંત્રિકતાથી થાય છે? તો આંતરનિરીક્ષણ જીવનમાં હંમેશા થતું રહે તો જીવનમાં પ્રગતિ બહુ જ જલ્દી થાય છે. કોઈ પણ સાધના કરો, જ્ઞાન હોય, કર્મ હોય, ભક્તિ હોય, આંતરનિરીક્ષણ સિવાય પ્રગતિ નથી. એના જેવું શ્રેષ્ઠ સાધન બીજું એકેય નથી. માટે હંમેશા સાધકે કરતા રહેવું જોઈએ. એને જ અહીંયા આચાર્ય કહે છે મહદ અવધાનમ કુરુ, બહુ જ અવધાન, સાવધાની સાથે કર. સ્વામી અખંડાનંદજી મહારાજ હંમેશા લલકારતા, સાધુ સાવધાન, સાધુ સાવધાન, બધાને સાવધાન કરે. સાધુઓને ખાસ કે સાધુઓ સાવધાન, આ બધું સજાગતાપૂર્વક કરો. જો સજાગતા ન રાખી તો જેને નાથવા માટે આ બધું કરતા હતા એ જ વધારે પુષ્ટ થાય, અહંકાર જ વધારે પુષ્ટ થાય. હું તો બહુ મોટો ભક્ત, હું તો સંન્યાસી, હું તો જ્ઞાની થઈ ગયો, હું તો મોટો યોગી, યોગ સાધના કરનાર, મારા જેવું તો કોઈ નહીં, બીજા બધા તો સંસારમાં પડ્યા છે અને હું તો શું થઈ ગયો? હું સાધક થઈ ગયો, સત્સંગી થઈ ગયો. તો જેને નાથવા કરતા હતા એ જ ફરી પાછું પુષ્ટ થઈ ગયું. માટે અહંકાર માથું ન ઉચકે એના માટે ફરીને સાવધાની રાખવી જ રહે. નહીં તો શું થાય? નજર હટી, દુર્ઘટના ઘટી. જરાક નજર હટાવી દીધી, બેદરકાર રહ્યા તો અહંકાર તો દુર્ઘટના ઘટવા માટે એ હંમેશા બેઠેલો જ હોય છે. જીવનમાં હંમેશા યાદ રાખવાનું, સાવધાની સાથે હું હંમેશા વર્તું. આટલું કયા પછી હવે ઉપસંહાર છેલ્લા શ્લોકમાં શંકરાચાર્યજી મહારાજ આશીર્વાદ આપે છે. 31મો શ્લોક. ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત સંસારાદ ચિરાત ભવ મુક્ત ગુરુચરણાંબુજ નિર્ભર ભક્ત સંસારાદ અચિરાત ભવમુક્ત.
જેમ કોઈ આશીર્વાદ આપે ને કે પુત્રવાન ભવ, આયુષ્યમાન ભવ, એવી રીતે આચાર્ય કહે છે મુક્તો ભવ, તું મુક્ત થઈ જા. આપણને થાય કેવું સારું, હે આગળનું કંઈ કરવું જ નહીં, આશીર્વાદ આપી દીધા શંકરાચાર્યજી મહારાજે. જો એવું થતું હોત તો એ પોતે પણ આટલી મહેનત શું કરવા કરત, પહેલેથી જ શું કહી દેત, મુક્તો ભવ કહી દેત. પણ આશીર્વાદ આપે છે મુક્તો ભવ બહુ પ્રેમથી, પણ સાથે સાથે કહે છે કે એના માટે આટલી શરત પૂરી કરવી પડે. શું શરત પૂરી કરવી પડે? ગુરુચરણાંબુજ નિર્ભર ભક્ત. આ મુક્ત થવાને માટે પહેલાં તો કોઈ આચાર્યના ચરણની શરણાગતિ ગ્રહણ કરવી પડે. અને આચાર્ય ગુરુચરણાંબુજ, ગુરુચરણ કમલ ઉપર આશ્રિત સમર્પિત શરણાગત એવો, અને સાથે સાથે ભક્ત, ઈશ્વરનો ભક્ત થઈ, ગુરુ ભક્ત થઈ અને મુક્તો ભવ. ગુરુ કોણ? તો સ્વયં શંકરાચાર્યજી મહારાજ કહે છે શ્રોત્રિયો વૃજિનો કામહતઃ. ગુરુ કોને કહેવાય? સ્વયં વિવેક ચૂડામણીમાં બતાવે છે. શ્રોત્રિય, શ્રોત્રિય જેણે પોતાના ગુરુ પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરેલું છે, જેણે શાસ્ત્રના તાત્પર્યને સમજેલું છે. શ્રોત્રિય અવૃજિન, અવૃજિન યાને જે નિષ્પાપ છે, જે નિષ્પાપ એવું જીવન જીવી રહેલો છે. શ્રોત્રિયો વૃજિનો અકામહતઃ, જેના અંતરમાં કોઈ વાસના, કામનાઓ નથી, જે કામનાઓથી હણાયેલો નથી. અને યો બ્રહ્મવિત્તમઃ, જે બ્રહ્મજ્ઞાની છે, તત્વનિષ્ઠ છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તદ્ગુરુમેવાભિગચ્છેત. મુંડકોપનિષદ કહે છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો ગુરુ, આને જ વેદાંત શાસ્ત્રમાં ગુરુ કહેવામાં આવે છે. જે હિતોપદેષ્ટા છે, મહાવાક્યોપદેષ્ટા જે છે, એને ગુરુ પદવી આપવામાં આવેલી છે. એટલા માટે કહેવામાં આવે કે પાણી પીઓ છાન કે, ગુરુ કરો જાન કે. ગુરુ પણ જાણીને કરવા, સીધે સીધા આંધળુકિયા કરવા નહીં, કારણ કે જોખમ છે. એટલા માટે જાણીને કરવા કે ભાઈ એ શાસ્ત્ર સ્વાધ્યાય કરેલો છે કે નહીં, એના અંતરની કામનાઓથી એ મુક્ત થયા છે કે નહીં, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે કે નહીં, થોડું વિચાર કરી અને પછી સમર્પણ કરો. નહીં તો આવેશમાં આવીને કરી નાખ્યું ને પછી દાજ્યા તો પછી અંતરમાં થશે કે આ બધા સરખા, કોઈની પાસે જવું નહીં અને ઘરમાં બેસી જશો, તો એનાથી પણ ઉદ્ધાર નહીં થાય. માટે હંમેશા બેલેન્સ રાખવું પડે, વિવેક કરવો પડે કે આવા આચાર્ય જીવનમાં કોઈક પ્રાપ્ત થાય. પ્રભુને પ્રાર્થના કરો, ક્યાંક ને ક્યાંક સંતનો મેળાપ કરાવી દેશે. અને આ એટલા માટે જરૂરી છે, જેવી રીતે કહેવામાં આવે ને કે પારકીમાં જ કાન વિંધે, એવી રીતે અહીંયા પણ છે. મારા અહંકારનું ઓપરેશન કોઈક બીજાએ જ કરવું પડે, જાતે કરી શકાતું નથી. જેમ ડૉક્ટરને પણ પોતાની કોઈ સર્જરી કરવી હોય તો બીજો ડૉક્ટર કરે ને, એ જાતે પોતાનું પેટ ચીરીને કરી ના શકે. એવી રીતે અહીંયા પણ મારા અહંકારની સર્જરી હું પોતે ના કરી શકું. એના માટે ગુરુરૂપી ડૉક્ટર જોઈએ કે જે એ સર્જરી કરવાનું કામ કરે. આકરું તો બહુ જ છે, શિષ્ય માટે બહુ આકરું, ગુરુ માટે આકરું જ છે, પણ છતાં પણ ગુરુ પણ કરુણા સિંધુ છે. અને એ જાણે છે કે મારી પણ સર્જરી કોઈકે કરી છે તો હું પણ બીજાની કરું ને, કારણ કે મારી સર્જરી થઈ ગઈ, મને કેટલું સુખ પ્રાપ્ત થયેલું છે, કેટલો હળવો થઈ ગયો, પેટમાંથી ગાંઠ નીકળી જાય તો કેટલી હળવાશ અનુભવાય. એવી રીતે મારી અહંકારની ગાંઠ કોઈકે કાઢેલી છે, કેટલી હળવાશ લાગે છે. મારા પણ કોઈક ગુરુએ મારા પર કૃપા કરી, હું પણ કોઈકની કરી શકું, એને હળવો કરી શકું. જરૂર કઠિન કાર્ય તો છે, પણ છતાં પણ અસંભવ તો નથી જ. તો કોઈક આચાર્ય જ આ કાર્ય કરી શકે. માટે અહીંયા કહે છે ગુરુચરણાંબુજ નિર્ભર ભક્ત. એટલું જ નહીં, સાથે સાથે કહે છે સેન્દ્રિય માનસ નિયમા દેવ. સાથે શું કરવાનું છે?
ઇન્દ્રિય સહિત મનનું નિયમન, સંયમન, જીવનમાં સંયમની સ્થાપના. મનુષ્યનું સહજ જીવન સ્વચ્છંદ જીવન છે અને સ્વચ્છંદ જીવનમાંથી એણે જ્ઞાન થકી પરમ સ્વાતંત્ર્યને પ્રાપ્ત કરવાનું છે. પરંતુ સ્વચ્છંદતામાંથી સીધી સ્વતંત્રતા પ્રાપ્ત ના થાય. સ્વચ્છંદતામાંથી મારે સંયમની ભૂમિ પર આવવું પડે અને સંયમ જ્યારે સહજ થઈ જાય તો એ જ પરમ સ્વાતંત્ર્ય છે. માટે સીધી સ્વચ્છંદતાથી સ્વાતંત્ર્યમાં ના જવાય, સંયમની ભૂમિ પર આરૂઢ થવું પડે. માટે આચાર્ય કહે છે સેન્દ્રિય માનસ નિયમાદેવ. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. ત્રણ વાતો ભગવાને દર્શાવી: શ્રદ્ધા, ઇન્દ્રિય સંયમ અને ત્રીજું છે તત્પરતા, મારી પોતાની તત્પરતા, તત્વને લક્ષ્યને પ્રાપ્ત કરવાની. અહીંયા આચાર્ય સંયમને દર્શાવે છે અને કહે છે જ્યારે આટલું જીવનમાં તું ધારણ કરીશ તો શું થશે? દ્રક્ષ્યસી નિજ હૃદયસ્થમ દેવમ. તારા જ હૃદયમાં રહેલા દેવ પરમાત્મ તત્વને તું દ્રક્ષ્યસી, એનું તું દર્શન કરીશ. જ્યારે ગુરુચરણમાં રહી શ્રદ્ધા સંયમ પૂર્વક જ્યારે તું આ સાધન પથે આગળ વધીશ, ઉપદેશ પ્રાપ્ત કરીશ તો પોતાના જ હૃદયમાં રહેલ દેવનું તું દર્શન કરીશ. કારણ કે પરમ સત્ય એ કોઈ મારાથી જુદું નથી, બલ્કિ મારું જ સ્વરૂપ છે, મારાથી અભિન્ન છે. માટે જ સંતો ગાય છે મોકો તું કહા ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, હું તો તારી પાસે જ છું, બલ્કિ પાસે પણ નહીં, એ તો મારા સ્વરૂપે જ છે, મારાથી જુદા છે જ નહીં. તો મારા જ હૃદયમાં હું એનું દર્શન કરું. આચાર્ય કહે છે કે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ જે યાત્રા જે છે તો કેવી છે? અંતર્મુખતાની યાત્રા છે. અંતર્મુખ થવાનું છે. હા, જરૂર મહેનત કરવી પડે છે. શેના માટે? મારી દિશા બદલવા માટે. અને શેની દિશા? મારી ઇન્દ્રિયોની ગતિની દિશા, મારા મૂલ્યોની દિશા, મારી ભાવનાઓની દિશા, મારી મહત્વ બુદ્ધિ જે છે એની દિશા, પ્રાયોરિટીને ચેન્જ કરવી પડે. મારી વિચારની દિશા, આ બધી દિશાઓને મારે બદલવી પડે. અને દિશા બદલવામાં થોડી મહેનત તો પડે જ. આપણે દોડતા દોડતા ક્યાંક જતા હોઈએ અને પછી પાછું વળવું હોય તો શું કરવું પડે? અટકવું પડે ને. અટક્યા પછી પાછું વળી અને અવાય. ગાડી પણ ફૂલ સ્પીડમાં જતી હોય અને ફરી પાછું વળવું હોય તો એને રોકવી પડે અને ધીમે ધીમે એનો ટર્ન લેવાય. જીવનમાં પણ આવું જ છે. ધીમે ધીમે આ ટર્ન આવે, એક બાજુની જે દોડ જે છે ત્યાં થોડું અટકવું પડે અને ત્યારે પછી અંતર્મુખતાની યાત્રા જે છે એ પ્રારંભ થાય છે. કઠિન છે પરંતુ અસંભવ જરા પણ નથી. એટલા માટે પહેલા જ દિવસે આપણે જોયેલું હતું ચરૈ વેતી ચરૈ વેતી, ચાલતા રહેવાનું છે. જે ઉપદેશ આપવામાં આવે, સાંભળવામાં આવે, જેટલી પણ સમજદારી પ્રાપ્ત થઈ એ માર્ગે ચાલવા માટે હું તૈયાર રહું તો અંત તો અવશ્યમ ભાવી છે જ. ક્યારેક ને ક્યારેક આ યાત્રાનો અંત આવશે, હું મંજિલ સુધી પહોંચી જ જઈશ. તો અહીંયા આચાર્યએ આ છેલ્લે આશીર્વાદ આપ્યા, આટલું કરીશ તો સંસારાત અચિરાત ભવ મુક્ત. તું સંસારથી બહુ જલ્દી મુક્ત થઈ જઈશ. સર્વ લાચારી પરાધીનતા દુઃખ શોક મોહ આજે પણ સંસાર જે છે એમાંથી તું મુક્ત થઈ જઈશ. અને એના માટે શરૂઆત ક્યાંથી કર? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તમને બધાને
ખૂબ ખૂબ ધન્યવાદ. આવી ઠંડીમાં પણ રોજ રોજ આટલા બધા સંખ્યામાં આવીને તમે શ્રવણ કર્યું, આટલા ઉત્સાહથી. તમારો ઉત્સાહ જ અહીંથી બોલવા માટે પ્રેરિત કરતો હોય છે. અને માટે પ્રભુના ચરણમાં પ્રાર્થના કે તમે જે પણ સાંભળ્યું તમારા જીવનમાં એ આત્મસાત થાય, તમને જીવનમાં પ્રસન્નતા, શાંતિ, સમતા આ બધું પ્રાપ્ત થાવ એવું ફરી ફરીને ગોવિંદના ચરણમાં પ્રાર્થના. મુખ્ય પ્રયોજન એ જ છે કે તમે બધા જીવનમાં સત્સંગ કરતા થાવ, સત્સંગ પ્રાપ્ત થાય, તમારી જીવન દ્રષ્ટિ ઉદાત્ત બને, વિચારો ઉદાત્ત બને, તમે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરો, એક દિશા પ્રાપ્ત કરો, તમારા જીવનને સફળ કરો, પ્રભુ ભક્તિ વધે, સમજદારી વધે. એટલા માટે જ અજ્ઞાન યજ્ઞનું આયોજન છે. જરૂર તમને બધાને કહું કે આશ્રમના બધા સ્વયંસેવકોએ બહુ જ મહેનત કરી છે આ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં, એને સફળ બનાવવામાં. બહુ સરસ ટીમ છે અમારી, ને એ બધાને અંતરથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ એમના પ્રત્યે પ્રેમ અને પ્રભુને એમના માટે પ્રાર્થના પણ કરું છું કે એમની સેવા ભાવના આવીને આવી ટકી રહે અને એ સેવાથી એ જરૂર જીવનને સફળ કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે કૃષ્ણ 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 રાધે રાધે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ 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 રાધે રાધે.